હમ વાહ, સરસ સરસ સરસ. ચાલો, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ટુ એવરીવન. સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરને. થોડોક વ્હાઈટ લાગુ છું કે નહીં હું? હા, અવાજ આવે છે ને બધાને મારો? સરસ. તો આપણે 2 મિનિટના રિવિઝનથી આજના લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફોર જસ્ટ 2 મિનિટ્સ રિવિઝન. તો આપણે ટૂંકા દાખલાઓ જોયા હતા. નિયત સંબંધના ટૂંકા દાખલાઓ આપણે આગળના લેક્ચરમાં, એટલે આગળના સેટરડે આપણે નિયત સંબંધના ટૂંકા દાખલા જોઈ ગયા. બરોબર ને? રેડી? હવે આગળ વધ્યા. તો આજે આપણો ટોપિક છે નિશ્ચાયકતાનો આંક. આજનો આપણો ટોપિક છે નિશ્ચાયકતાનો આંક. તો એમાં આપણે જોઈશું નિશ્ચાયકતાનો આંક કહેવાય કોને, ઉદાહરણ અને સ્વાધ્યાય 3ના દાખલા, નિયત સંબંધની ઉપયોગિતા અને નિયત સંબંધાંકના ગુણધર્મો. આ 4 ટોપિક પર આપણે આજે અભ્યાસ કરવાના છીએ. કેટલા લોકો હાજર થઈ ગયા છે? 155. આપણા બોયઝ એન્ડ ગર્લ્સ બે ગ્રુપમાં જઈને એક મેસેજ કરો જીનભાઈ. હા, એક નાનો એવો મેસેજ કરો કે બધાએ હાજર થઈ જવું. સ્ટેટિસ્ટિકનો લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે, તો ઓલ ઓવર પબ્લિક હાજર થઈ જાય. બરોબર? ચાલો, લેટ સ્ટાર્ટ. શું વાત છે! કેટલો સરસ મજાનો વ્હાઈટ દેખાવ છે, નહીં? કેમેરો એની જાતે હલે છે. હા ઓ ભાઈ, હવે બધું જ હલે છે. યસ. તો લેટ્સ ફર્સ્ટ ટોપિક, નિશ્ચાયકતાનો આંક. નિશ્ચાયકતાનો આંક કહેવામાં કોને આવે છે એના વિશે વાત કરીએ. નિશ્ચાયકતાનો આંક કહેવામાં કોને આવે છે? તો નિશ્ચાયકતાનો આંક કોને કહેવામાં આવે છે? તો જો આપણને આપ્યું છે, ધારો કે y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx છે. y કેપ ઇઝ ઇક્વલ ટુ શું છે? a પ્લસ bx. તો સાપેક્ષ ચલ y ની અવલોકિત કિંમત y અને તેને અનુરૂપ નિયત સંબંધ રેખા પરથી મળેલી અનુમાનિત કિંમત y કેપ વચ્ચેના સહસંબંધાંકના વર્ગને શું કહેવામાં આવે છે? નિશ્ચાયકતાનો આંક. એટલે એક આપણો ચલ x છે, એને અનુરૂપ આપણે એક કિંમત y મેળવીએ છીએ, તો એને અવલોકિત કિંમત y અને અનુમાનિત કિંમત y કેપ. અવલોકિત કિંમત y અને અનુમાનિત કિંમત y કેપ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? એનો જે સહસંબંધાંકનો વર્ગ છે એને શું કહેવામાં આવે છે? નિશ્ચાયકતાનો આંક. હા, બોર્ડમાં વિકર્ણ આકૃતિનો આ ગ્રાફ પૂછાય છે, જરૂરી નથી. અત્યાર સુધી પૂછાણો પણ નથી. બરોબર? ઓકે, પણ આપણે તૈયારી રાખવી થોડી ઘણી. ડન. આગળ જોઈએ. નિશ્ચાયકતાના આંક પછી આગળ આપણે વાત કરીએ તો તેને શેના વડે દર્શાવવામાં આવે છે? આર સ્ક્વેર વડે દર્શાવાય. નિશ્ચાયકતાના આંકને શેના વડે દર્શાવાશે? આર સ્ક્વેર વડે દર્શાવાય. નિશ્ચાયકતાનો આંક શેના વડે દર્શાવાય? આર સ્ક્વેર. રિપીટરની એક્ઝામમાં કૃપાગુણ મળે 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 મળે.
સર ન્યૂ સ્ટુડિયો બતાવો, યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર જશો એટલે તમને બધું જ મળશે. બાકી આપણા ગ્રુપમાં મેસેજ છે જ, બરોબર. ત્યારબાદ આર સ્ક્વેર નો વિસ્તાર કેટલો છે? તો આર સ્ક્વેર નો વિસ્તાર 0 થી 1. સહસંબંધાંક આર નો વિસ્તાર કેટલો? સહસંબંધાંક આર નો વિસ્તાર કેટલો? તો -1 થી +1. સહસંબંધાંક આર નો વિસ્તાર -1 થી +1, જ્યારે આર સ્ક્વેર નો વિસ્તાર કેટલો આવશે? 0 થી 1. કેટલો આવશે? 0 થી 1. નેક્સ્ટ વાત કરીએ તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર વાય અને વાય કેપ નો સ્ક્વેર. વાય એટલે અવલોકિત કિંમત, વાય કેપ એટલે અનુમાનિત કિંમત. સર અમુક સ્ટુડન્ટને કૃપા ગુણ મળે અને અમુકને નથી મળતા, એનું કારણ શું હોય? કૃપા ગુણ મળતા જો તમે પાસ થતા હોય ને તો મળે, બરોબર. અમુક ક્રાઇટેરિયા મુજબ અમુક ટકાવારી હોય, અને ટકાવારી મુજબ જો ગુણ, દાખલા તરીકે 2%, 5%માં ગુણ મૂકવાના હોય, એટલા મળતા જો પાસ થઈ જતા હોય તો દશરથભાઈ મળે, નહીં તો ન મળે, બરોબર. હા, કેટલા લોકો હાજર છે? હાઉ મેની પીપલ્સ? 174. સરસ. 200 એ પહોંચવું જોઈએ. 175. 200 સુધી જવું જોઈએ. નેક્સ્ટ. ત્યારબાદ આપ્યું છે તો વાય કેપ આપણે કઈ રીતે મેળવીએ છીએ? તો વાય કેપ મેળવવાનું સીધું સમીકરણ છે a પ્લસ બી એક્સ. વાય કેપ મેળવવાનું સીધું સમીકરણ શું છે? a પ્લસ બી એક્સ. ક્લિયર? વાય કેપ મેળવવાનું સીધું સમીકરણ છે a પ્લસ બી એક્સ. ઓકે, તો હવે આપણે આપણી પીડીએફ માંથી કેટલું પૂછાશે? આપણી પીડીએફ માંથી જ પૂછાય ને, આપણી પીડીએફ માંથી જ પૂછાશે. જર જુલાઈનું સોલ્યુશન યુટ્યુબમાં લાવશો, જુલાઈનું સોલ્યુશન યુટ્યુબમાં લાવવું એ શક્ય નથી. એનું રીઝન છે કે જુલાઈ 2023માં જે પ્રશ્ન છે, પ્રશ્નપત્ર એક સાથે બધાય પૂછાય, તો એનું સોલ્યુશન લાવવું શક્ય નથી. ઓકે, બટ ટેન્શન નહીં લેતા. જે તમારું જુલાઈના પેપરને આધારિત જે કંઈ પણ હશે પીવાયક્યુમાં બધા જ પીવાયક્યુમાં બધું લેવાશે. ટાઈમ ટેબલ ચેન્જ થશે કદાચ. તમે સ્કૂલ ટ્યુશન બંને બાજુ ભણાવો. આ કઈ નથી સમજાતું સર, તમે સ્કૂલ ટ્યુશન બંને બાજુ ભણાવો, એમાં કઈ સમજાણું નહીં. કઈ વાંધો નહીં. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાય એ પ્લસ બી એક્સ નો સ્ક્વેર. એટલે શું લઈ શકાય? એ પ્લસ બી એક્સ તો સહસંબંધક ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી મુક્ત છે. ઉગમ બિંદુ અને માપ પરિવર્તનથી કેવો છે? મુક્ત. એટલે આર ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકાય? વાય એક્સ આખાનો સ્ક્વેર. દરેકને દેખાય છે ને? હા, પણ હું આટો આવી ગયો છું. ત્યારબાદ તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર વર્ગ. એટલે ટૂંકમાં તમારે લખવું હોય તો શું લખી શકો? કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. કેપિટલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર. એટલે જે તમારો કેપિટલ આર સ્ક્વેર છે, હા, આમાંથી આપણી પીડીએફ માંથી કેટલું પૂછે? આપણી પીડીએફ માંથી લગભગ 70-75% દર વખતે પૂછાય છે. આ વખતે કેટલું પૂછાય તો નક્કી નહીં, પણ એટલું દર વખતે પૂછાય છે. ઓકે, ક્લિયર? એબી માંથી એબી એટલે હું ઈ નો સમજાય. એટલે એબી એટલે હું
એ બી વિભાગ તો તમારે ચોપડીના કરીને જ જવાના, ટેક્સ્ટ બુક સિવાય કાંઈ બહારનું નથી આવતું. ચાલો, એક સરસ મજાનો દાખલો આપ્યો છે. નીચેના કોષ્ટકમાં જુદી જુદી કંપનીમાં કામ કરતા તકનીકી કારીગરોનો અનુભવ આપ્યો છે, એનો પગાર આપ્યો છે. આ માહિતી પરથી નિશ્ચાયકતાનાંકની ગણતરી કરો અને સુરેખ નિયત સંબંધની ધારણા ચકાસો. અનુભવને આપણે લઈ લઈશું એક્સ, કાર્ય કૌશલ્ય પગારને લઈ લઈશું વાય, એક્સ આપણને આપ્યો છે 12, 8, 16, 20. 12, 8, 16, 20, 5, 14, 10. 5, 14, 10. ટોટલ 85. 85. સર, પેનનો કલર બદલો. બ્લેક પેન નથી દેખાતી. બ્લેક પેન નથી દેખાતી. ये वाली भी नहीं दिखाती. आ देखाय છે? હવે દેખાય છે? 12 લખાઈ. હા, એક મિનિટ હો. રેડ જોઈ લઈએ. ચાલો, બધાયમાં ટેસ્ટ કરીએ. રેડ નહીં દેખાય. રેડ નહીં દેખાય. નહીં દેખાય ને? કઈ નહીં, આપણે જોઈ લઈએ. 12, 8, 16. 5, 14, 10. થઈ ગયું? હવે દેખાય છે. એનો વિડીયો છે 12th પછી શું કરે એનો વિડીયો ઓલરેડી છે. 85. 85. નેક્સ્ટ 22, 15, 25, 30. 22, 15, 25, 30. 12, 24, 20. 12, 24, 20. ટોટલ 148. ચલો, બે મળી ગયું. અનુભવ એક્સ મળી ગયો. તો પેલા એક્સ બાર લઈએ. સિગ્મા એક્સ ના છેદમાં એન 85 ભાગ્યા કેટલા લઈશું? 7. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 12.14 વર્ષ. 12.14 વર્ષ. વાય બાર લઈએ. સિગ્મા વાય ના છેદમાં એન 148 ભાગ્યા 7. તો વાય બાર ઇઝ ઇક્વલ ટુ 21.14 હજાર રૂપિયા. 21.14 હજાર રૂપિયા. ક્લિયર?
કમ્પ્લીટ. તો હવે XY ની રીતે આપણે ગુણાકાર કરીએ તો 22 ગુણ્યા 12 22 ગુણ્યા 12 કેટલા થશે? 264. 15 ગુણ્યા 8 120. 25 ગુણ્યા 16 400. 30 ગુણ્યા 20 600. 12 ગુણ્યા 5 60. 24 ગુણ્યા 14 336. 336. 20 ગુણ્યા 10 200. કરી દો ટોટલ 1980. તો x નો સ્ક્વેર 12 નો વર્ગ 144. 8 નો વર્ગ 64. 16 નો વર્ગ 256. 20 નો વર્ગ 400. 5 નો વર્ગ 25. 14 નો વર્ગ 196. 10 નો વર્ગ 100. ટોટલ 1185. 1 મિનિટ, આપણા 5 પેપર પેલા કોમેન્ટ તો જોવા દો. નહીં કોમેન્ટ, નો કોમેન્ટ પ્લીઝ. આપણા 5 પેપરની PDF માંથી AB વિભાગ કેટલા માર્ક્સનું પૂછાય? કહી ન શકાય. પૂછી શકે છે અત્યારે, એવું કોઈ ફાઇનલ આંકડો ન આપી શકાય. બરોબર, શ્યોરિટીથી અમે ફાઇનલ આંકડો આપી શકીએ નહીં. ડન. આ એવો અંદાજી ન આપી શકાય. પૂછાઈ જાય તો પૂરેપૂરું 20 નું પૂછાઈ જાય, અને ન પૂછાય તો 2-5 સવાલ જ પૂછાય, એવું બી બની શકે. પણ 70-80% લેવું ગણવાનું. આખા પેપરમાંથી 70-80% ગણવાનું. ઓકે. આગળ વાઇસ કેપની જરૂર પડશે. કેમ? તો કે આપણે મોડેલની વિશ્વસનીયતા તપાસવાના છીએ. તો 22 નો વર્ગ 484. 15 નો વર્ગ 225. 25 નો વર્ગ 625. 30 નો વર્ગ 900. 12 નો વર્ગ 144. 24 નો વર્ગ 576. અને 20 નો વર્ગ 400. કરી દો ટોટલ 3354. જો બે વસ્તુ મેળવવાની કહ્યું હતું, એક નિશ્ચાયકતાના આંકની ગણતરી કરો અને ધારણા ચકાસવાની છે. તો નિશ્ચાયકતાનો આંક ગણવો હોય તો શું આવશે? r square is equal to small r square આવશે. r square is equal to small r square. તો શું આવશે? n into sigma xy minus sigma x into sigma y divide by into square root n into sigma x square minus sigma x all square n into sigma y square minus sigma y all square ને આખાનો સ્ક્વેર કરીએ તો 7 સિગ્મા xy કેટલા આવશે? 7 ગુણ્યા 1980 માઇનસ 85 ગુણ્યા 148 છેદમાં ઇન્ટુ સ્ક્વેર રૂટ 7 ગુણ્યા 1185 માઇનસ 85 નો સ્ક્વેર 7 ગુણ્યા 3354 માઇનસ 148 નો સ્ક્વેર અને ઓલ સ્ક્વેર. તો 7 ગુણ્યા 1980 કેટલા થશે? 13860 માઇનસ 12580. 13860 માઇનસ 12580 ડિવાઈડ બાય 7 ગુણ્યા 1185 કેટલા થાય? 7 ગુણ્યા 1185 8295 માઇનસ 7225
અને 7 ગુણ્યા 33 54 કેટલા થશે? 7 ગુણ્યા 33 54 23,478 માઇનસ 148 નો સ્ક્વેર કેટલા થાય? 21,904 હોલ સ્ક્વેર. તો ઉપર બાદબાકી કરીએ તો કેટલા આવશે? 1280 ડિવાઈડ બાય સ્ક્વેર રૂટમાં 8295 માઇનસ 7225 કેટલા આવશે? 1070 23,478 માઇનસ 21,409 કેટલા આવશે? સ્ક્વેર રૂટ કરો તો 1574 આખાનો સ્ક્વેર. તો જો અહીંયા સ્ક્વેર રૂટ ઉડાડવા હોય તો પહેલા તો 1280 નો સ્ક્વેર કરી દેવાનો. 1280 નો સ્ક્વેર છેદમાં 1070 ગુણ્યા 1574 બંનેનો ગુણાકાર કરવાનો. 1280 નો સ્ક્વેર કરીએ કેટલા આવશે? 16,38,400 ડિવાઈડ બાય 1070 ગુણ્યા 1574 16,84,180 16,84,180 કરો ડિવિઝન. 0.97 r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.97. તો સુરેખ નિયત સંબંધની ધારણા કેવી આવશે? યોગ્ય. સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે. સુરેખ નિયત સંબંધની ધારણા કેવી છે? યોગ્ય. ક્લિયર? એલા ભાઈ વાંચીને જાઉં તો બધું નોર્મલ લાગે. દશરથભાઈ નો વાંચીને જાઉં તો બધું હાર્ડ જ લાગવાનું છે. એટલે વાંચીને જાઓ. બરોબર? 1280 નો સ્ક્વેર કેમ? કારણ કે અહીંયા સ્ક્વેર છે અને સ્ક્વેર લગાડ્યો. આ બેના સ્ક્વેર રૂટ હતા એ ઉડાડી દીધા. બરોબર વૈભવીબેન? નેક્સ્ટ જો એવો જ એક પ્રશ્ન આપ્યો છે. કામની સંખ્યા આપી છે અને વાર્ષિક નફો આપ્યો છે. એમાં વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા મેળવવાની, મોડલની વિશ્વસનીયતા મેળવવાની. તો કામની સંખ્યા લખીએ. કામ ની સંખ્યા 2 5 9 2 5 9 12 6 4 8 10 ટોટલ કેટલા આવશે? 56. જ્યારે નફો 100 300 700 100 300 700 1000 350 250 700 અને 750 ટોટલ 4150. તો આપણે x બાર મેળવીએ તો સિગ્મા x ના છેદમાં n 56 ભાગ્યા 8 x બાર ઇઝ ઇક્વલ ટુ 7 કામ. રેડી? y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y ના છેદમાં n 4150 ભાગ્યા 8. તો y બાર ઇઝ ઇક્વલ ટુ 518.75 લાખ રૂપિયા. 518.75 લાખ રૂપિયા.
ક્લિયર? અહીંયા સુધી કમ્પ્લીટ. તો આપણે યુ અને વી ધારવા પડશે, કારણ કે અહીંયા u ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ અપોન cx, જ્યાં a બરાબર આપણે 7 લઈ લેશું, cx બરાબર 1 લઈ લેશું. v ઇઝ ઇક્વલ ટુ y માઇનસ b અપોન cy. તો જો અહીંયા b બરાબર આપણે 518.75 છે, તો કેટલા લઈ લેશું? 500 લઈ લેશું. કેટલા લઈ લેશું? 500. b ઇઝ ઇક્વલ ટુ 500, cy ઇઝ ઇક્વલ ટુ 50. તો અહીંયા આપણે લઈએ તો આ આપણો x હતો, આ y હતો. હવે u લઈશું અને v લઈશું. તો 2 માઇનસ 7 એટલે માઇનસ 5, 5 માઇનસ 7 એટલે માઇનસ 2, 9 માઇનસ 7 એટલે 2, 12 માઇનસ 7 એટલે 5, 6 માઇનસ 7 એટલે માઇનસ 1, 4 માઇનસ 7 એટલે માઇનસ 3, 8 માઇનસ 7 એટલે 1, 10 માઇનસ 7 એટલે 3, ટોટલ 0. 100 માઇનસ 500 એટલે માઇનસ 400, ભાગ્યા 50 એટલે માઇનસ 8, 300 માઇનસ 500 એટલે માઇનસ 200, ભાગ્યા 50 એટલે માઇનસ 4, 700 માઇનસ 500 એટલે 200, ભાગ્યા 50 એટલે 4, 1000 માઇનસ 500 એટલે 500, ભાગ્યા 50 એટલે 10, 350 માઇનસ 500 એટલે માઇનસ 3, 250 માઇનસ 500 એટલે માઇનસ 5, 700 માઇનસ 500 માટે 4, 750 માઇનસ 500 માટે 5. તો ટોટલ કેટલું થશે? એનો ટોટલ 0 ન થાય. લખી વાંચીને તૈયાર કરવાની. લાંબા સમય સુધી થિયરી યાદ રાખવી હોય ને તો લખવી પડે. લખીને તૈયાર કરો તો યાદ રહે. બરોબર? હા. તો યુવી મેળવીએ. 8 પંચા 40, 4 દુ 8, 4 દુ 8, 10 પંચા 50, 3 એકા 3, 5 તેરી 15, 4 એકા 4, 5 તેરી 15. કરી દો ટોટલ. ટોટલ 143. યુ સ્ક્વેર ની વાત કરીએ તો 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, ટોટલ 78. વી સ્ક્વેર ની વાત કરીએ તો -8 નો વર્ગ 64, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 10 નો વર્ગ 100, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, ટોટલ 271. તો બી મેળવીએ તો byx ઇઝ ઇક્વલ ટુ bvu ગુણ્યા cy ના છેદમાં cx. bvu માટે n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v ડિવાઈડ બાય શું કરશું? n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u ઓલ સ્ક્વેર ઇન્ટુ cy ના છેદમાં cs. n આવશે 8, સિગ્મા uv આવશે 143 માઇનસ સિગ્મા u 0, સિગ્મા v 3 છેદમાં 8 ગુણ્યા 271, સોરી 78 માઇનસ 0 નો વર્ગ ગુણ્યા 50 ના છેદમાં 1. તો 8 ગુણ્યા 143 કેટલા થશે? 1144. 1144 માઇનસ 0, 8 ગુણ્યા 78 કેટલા થશે? 624 માઇનસ 0 ગુણ્યા 50. તો 1144 ગુણ્યા 50 ના છેદમાં 624. તો બી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? બી ઇઝ ઇક્વલ ટુ 91.67.
હવે એ મેળવીએ. જો આપણને બે વસ્તુ મેળવવાનું કીધું છે, વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો. એટલે પહેલા તો એ મેળવવો પડશે. તો a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. y બાર હતો 518.75 માઇનસ બી કેટલો હતો 91.67 ઇન્ટુ 7. તો 518.75 91.67 ગુણ્યા 7 કરીએ. સર વોઇસ કેમ નથી? વોઇસ તો છે જ. અવાજ આવે જ છે ને? અવાજ આવે જ છે ને? હા આવે જ છે ભાઈ. 641.69. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? a ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? માઇનસ 122.93 122.96 94. તો શું આવશે? વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શું આવશે? y cap is equal to a plus bx. y cap is equal to minus 122.94 plus 91.67x. ક્લિયર? અહીંયા સુધી. હવે મોડેલની વિશ્વસનીયતા જોઈએ તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ડિવાઈડ બાય ઇન્ટુ સ્ક્વેર રૂટ n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર. બીજા વર્ગમૂળની વાત કરીએ તો n ઇન્ટુ સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર અને આખાનો સ્ક્વેર. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? n ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 143 માઇનસ 0 ગુણ્યા 3 ડિવાઈડ બાય 8 ગુણ્યા 78 માઇનસ 0 નો વર્ગ. બીજા વર્ગમૂળમાં 8 ગુણ્યા 271 માઇનસ 3 નો વર્ગ. 8 ગુણ્યા 271 માઇનસ 3 નો વર્ગ ઓલ સ્ક્વેર. તો 8 ગુણ્યા 143 કેટલા થશે? 1144 માઇનસ 0 ના 0 લખવાની કઈ જરૂર નથી. લખવા હોય તો લખી દેવાના. ડિવાઈડ બાય 8 ગુણ્યા 78 કેટલા થશે? 624 માઇનસ 0 ના 0 અને બીજા વર્ગમૂળમાં 8 ગુણ્યા 271 કેટલા થશે? 2168 માઇનસ 9. તો આખાનો સ્ક્વેર. હવે સ્ક્વેર લગાવી દઈએ તો 1144 આખાનો સ્ક્વેર 624 ના 624 અને 2168 માઇનસ 9 કરી દો એટલે 2159. તો 1144 નો વર્ગ કેટલા થશે? 1144 નો વર્ગ કેટલા થશે? 130 87 36 130 87 36 ડિવાઈડ બાય કેટલા આવશે? હા y ની x પરની નિયત સંબંધ રેખા લખો એવું ચાલે. 13 47 216 ભાગાકાર કરો
તો r² ઇઝ ઇક્વલ ટુ મારા ખ્યાલથી 0.96 આવશે. 97. ઓકે. તો મોડેલની વિશ્વસનીયતા કેટલા ટકા ગણાય? લખવું હોય તો લખી શકાય. મોડેલની વિશ્વસનીયતા 97%. મોડેલની વિશ્વસનીયતા ઇઝ ઇક્વલ ટુ કેટલા ટકા? 97%. રેડી? ડન. આગળ વધીએ. આ એપ્લિકેશન નોટિસ બોર્ડ એના વિશે તો બધાને બધી ખબર જ છે. છે ને ખબર? નેક્સ્ટ. તો નિયત સંબંધની ઉપયોગિતા ક્યાં થાય? તો નિયત સંબંધની મદદથી બે સહસંબંધિત ચલો વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે સમીકરણથી જે સંબંધ નક્કી થાય એ જાણી શકાય. કેવો સંબંધ જાણી શકાય? વિધેયાત્મક, જેને આપણે કહીએ છીએ સમીકરણથી નક્કી થતો સંબંધ. શેનાથી નક્કી થતો? સમીકરણથી જે સંબંધ નક્કી થતો હોય એ આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. કોની મદદથી? તો કે નિયત સંબંધ રેખાની મદદથી. કોની મદદથી? નિયત સંબંધ રેખાની મદદથી વિધેયાત્મક સંબંધ જાણી શકાય. બીજું, નિરપેક્ષ ચલ x ની જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની અજ્ઞાત કિંમતનું શું કરી શકાય? અનુમાન. નિરપેક્ષ ચલની કિંમત પરથી સાપેક્ષ ચલની કિંમતનું શું કરી શકાય? અનુમાન કરી શકાય. નિરપેક્ષ ચલની એક આપેલી કિંમત હોય એના પરથી તમે સાપેક્ષ ચલની કિંમતનું શું કરી શકો છો? અનુમાન કરી શકો છો. ઓકે. જોઈએ છે ને આપણે અનુમાન કર્યા ને દરેક વખતે આપણે અનુમાન કર્યા ને. તો નિયત સંબંધની મદદથી આપણે શું કરી શકીએ છીએ? નિરપેક્ષ ચલ x ની કિંમત પરથી સાપેક્ષ ચલ y ની કિંમતનું શું કરી શકીએ છીએ? અનુમાન. બીજું, નિયત સંબંધની મદદથી નિરપેક્ષ ચલ x ની કિંમતમાં થતા એકમ ફેરફારથી સાપેક્ષ ચલ y ની કિંમતમાં કેટલા ફેરફાર થશે એ પણ આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. નિરપેક્ષ ચલ x માં જે કિંમતમાં ફેરફાર થાય એના આધારે આપણે નક્કી કરી શકીએ કે સાપેક્ષ ચલ y માં કેટલો ફેરફાર થશે. કેટલા લોકો હાજર છે? હાઉ મેની સ્ટુડન્ટ્સ? 171. હા. નેક્સ્ટ, સાપેક્ષ ચલની અનુમાનિત કિંમતમાં શોધવામાં જો ભૂલ થાય તો એ પણ જાણી શકાય. આ ભૂલ એટલે આપણે શું કહીએ છીએ? ત્રુટી. શું મેળવી શકીએ છીએ? ત્રુટી મેળવીએ છીએ ને ત્રુટી આપણે દર વખતે. એટલે નિયત સંબંધ રેખા પરથી સાપેક્ષ ચલની અનુમાનિત કિંમત શોધવામાં જો ભૂલ થાય, ત્રુટી જરૂર પડે તો એ પણ આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. ઓકે. ટાઈમ ટેબલ બદલો, નેટ પ્રોબ્લેમ પડે છે. તમને જે કાલે નંબર આપેલો છે ને એના પર કોલ કરી શકો છો અનીશભાઈ. હા. ઓકે. કાલ સવારમાં બપોરે કોલ કરી દેવો. અને એક્ઝેક્ટલી શું પ્રોબ્લેમ આવે છે ને એ વાત કરવી. એક્ઝેક્ટલી ટાઈમ ટેબલ ક્યારે બદલે છે કહેવામાં આવશે ભાઈ. ઓકે. આગળ જોઈએ. તો છેલ્લું, વ્યવહારિક ક્ષેત્રો જેવા કે અર્થશાસ્ત્ર, વેપાર, ઉદ્યોગો, શિક્ષણ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, તબીબી આયોજન, નિર્ણય ઘડતર માટે નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરી શકાય. બરોબર? આ બધા માટે શું છે? ઉપયોગ કરી શકાય. બદલશે પાક્કું છે? કઈ નક્કી નથી. હા, એ ટાઈમ ટેબલ અમને ઉપરથી શેડ્યુલ કરાયેલું હોય, અમારી પાસે ન હોય. અમને કહી દે કે આજ લેક્ચર લેવાનો એટલે લઈ લેવાનો. બરોબર? ત્યાર પછી નિયત સંબંધાંકના ગુણધર્મો. પહેલો ગુણધર્મ, સહસંબંધાંક R અને નિયત સંબંધાંક B બંનેના ચિહ્નો કેવા હોય છે? સમાન.
સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો કેવા હોય છે? સમાન. એ તો ખબર જ છે. આ એક ગુણધર્મ કમ્પ્લીટલી યાદ રાખવાનો છે. સહસંબંધાંક આર અને નિયત સંબંધાંક બી બંનેના ચિહ્નો કેવા હોય છે? સમાન. બીજો ગુણધર્મ, નિયત સંબંધાંક એ ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે પણ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી. એટલે નિયત સંબંધાંક પર ઉગમ બિંદુ પરિવર્તનની અસર થતી નથી પરંતુ માપ પરિવર્તનની અસર થાય છે. આને યાદ રાખવાનું છે. નિયત સંબંધાંક પર ઉગમ બિંદુ પરિવર્તનની અસર થતી નથી પરંતુ માપ પરિવર્તનની અસર થાય છે. આને આપણે યાદ રાખવાનું છે. ઓકે. ક્લિયર? બાકીના યાદ ન રાખો તો કઈ નહીં. જો નિરપેક્ષ ચલની કિંમતમાં એકમનો ફેરફાર કરવાથી સાપેક્ષ ચલની કિંમતમાં થતો ફેરફાર જણાવે. આને યાદ ન રાખો તો કઈ નહીં. પહેલા બે યાદ રાખવાના. હજી એક યાદ રાખવાનું આવશે, હું કહીશ. નિયત સંબંધાંકની કિંમત એક કરતા વધુ કે ઓછી હોઈ શકે. તો આપણને ખબર છે, આપણે બહુ બધા દાખલા ગણ્યા કે નિયત સંબંધાંકની કિંમત 1 થી મોટી હોઈ શકે, 1 થી નાની હોઈ શકે, બંને રીતે હોઈ શકે. એ તો ખબર જ છે બધાને. છે ને ખબર? હા. નેક્સ્ટ, નિયત સંબંધાંક કેવું માપ છે? સાપેક્ષ માપ. સાપેક્ષ માપ એટલે નિયત સંબંધાંક કેવું માપ છે? સાપેક્ષ માપ. નિરપેક્ષ નથી. નિરપેક્ષ હોય એને એકમ લાગે, સાપેક્ષને એકમો લાગતા નથી. એટલે નિયત સંબંધાંક કેવું માપ છે? નિરપેક્ષ માપ. ઓકે. સોરી, નિરપેક્ષ માપ નથી, સાપેક્ષ માપ છે. યસ. ત્યારબાદ નિયત સંબંધાંકના ચિહ્નોનો આધાર શેના પર રહેલો છે? સહવિચરણ પર. પણ આ તો સહવિચરણ વાળો દાખલો આપણે ગણીએ તો, બાકી કઈ એના પર આધાર છે નહીં. બીજું, તો નિયત સંબંધાંક બી ધન હોય તો x ની કિંમતમાં વધારો કરવાથી y ની કિંમતમાં પણ વધારો થાય. એ આપણે પેલું અર્થઘટન જોઈ ગયા હતા, યાદ છે? સહસંબંધાંક નિયત સંબંધાંક બી ધન, બી ગ્રેટર ધેન 0. બરોબર? બી ગ્રેટર ધેન 0. 1 2 3 રિપીટ કરો. પહેલું બીજું મેં કીધું કે બી નિયત સંબંધાંક બી અને સહસંબંધાંક આર ના ચિહ્નો સમાન હોય. બીજું પણ કીધું કે નિયત સંબંધાંક પર ઉગમ બિંદુ પરિવર્તનની અસર થતી નથી જ્યારે માપ પરિવર્તનની અસર થાય છે. ત્યાર પછીનું જોઈએ તો જો નિયત સંબંધાંક બી હોય તો x ની કિંમતમાં વધારો કરવાથી y ની કિંમતમાં શું થાય? ઘટાડો. એ ઓબ્વિયસ આપણને ખબર છે, આપણે અર્થઘટન જોઈ ગયા. આ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, આ ઇમ્પોર્ટન્ટ છે ને, ગુણધર્મો ઇમ્પોર્ટન્ટ ફૂલ. અને છેલ્લું, નિયત સંબંધ રેખા હંમેશા બિંદુ કયામાંથી પસાર થાય? x બાર y બાર માંથી. નિયત સંબંધ રેખા હંમેશા બિંદુ x બાર અને y બાર માંથી પસાર થાય છે. નિયત સંબંધ રેખા શેમાંથી પસાર થશે? x બાર અને y બાર માંથી. ઓકે. રેડી? આગળ વધીએ. જો અહીંયા આપ્યું છે, નિયત સંબંધના ઉપયોગ કરતી વખતે નીચેની સાવચેતીઓ રાખવી. નિશ્ચાયકતાનો આંક પરથી નિયત સંબંધ સુરેખ છે કે ચકાસ્યા બાદ જ એના અનુમાનનો ઉપયોગ કરવો. એટલે પહેલા નિશ્ચાયકતાનો આંક ગણવો. આપણને લાગે મોડેલ વિશ્વસનીય છે તો જ આપણે આ નિયત સંબંધનો ઉપયોગ કરવો. બીજું, વિકર્ણ આકૃતિ કે ન્યૂનતમ વર્ગોની રીત પરથી મળતા નિયત સંબંધનો ઉપયોગ કરી નિરપેક્ષ ચલની આપેલી કિંમતથી બહુ દૂરની કિંમતો માટે થવો જોઈએ નહીં. એટલે તમને જે અવલોકનો આપેલા હોય એની નજીકના કિંમતો માટે જ આપણે અનુમાન કરવું જોઈએ. બહુ મોટા દૂરના કિંમતો માટે અનુમાન કરવાનું નથી. બરોબર? બહુ મોટા દૂરના કિંમતો માટે અનુમાન કરવાનું નથી. નજીકની કિંમતો માટે જ આપણે શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. નજીકની કિંમતો માટે જ આપણે શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. ઓકે. હા. નેક્સ્ટ, આ શું આવ્યું? 10 10 10. હે, શું આવ્યું?
હા ભલે ને 10 વાગી ગયા, આપણે ભણવાનું. એવું ક્યાં લખી દીધું 10 વાગે લેક્ચર પૂરો થઈ જવો જોઈએ એમ? એવું ક્યાંય નથી લખ્યું. બરોબર. જો y અને x વચ્ચેના સહસંબંધ સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીકનો સંબંધ હોય તો જ નિયત સંબંધ પરથી મળતા તારણોની ઉપયોગ કરવો. એટલે જો સહસંબંધાંક 0.98 છે, 0.96 છે, 0.95 છે, એવો સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીક હોય તો જ આપણે આ નિયત સંબંધ રેખા પરથી મળતા તારણોનો ઉપયોગ કરવો. અને છેલ્લું, જો સુરેખ નિયત સંબંધ યોગ્ય ન હોય તેવા કિસ્સામાં આંકડાશાસ્ત્રની પદ્ધતિનો ઉપયોગ કર્યા બાદ નિયત સંબંધ મેળવ્યા પછી જ એનો ઉપયોગ અને એનો તારણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો. બરોબર. એટલે જો તમને લાગે કે જો નિશ્ચાયકતાનો આંક તમે મેળવો છો, પરફેક્ટ નિયત સંબંધ આવતો નથી, તો ફરીથી યોગ્ય પદ્ધતિથી નિયત સંબંધ મેળવવો અને ત્યારબાદ જ એનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જ એનો શું થવો જોઈએ? ઉપયોગ થવો જોઈએ. હા, પૂછી શકે ઉપયોગમાં સાવચેતીઓ. પહેલું છે નિશ્ચાયકતાનો અંક ચકાસી પછી ઉપયોગ કરવો. બીજું, વિકર્ણ આકૃતિ કે ન્યૂનતમ વર્ગોમાં બહુ દૂરની કિંમતોથી અનુમાન કરવું નહીં. ત્રીજું, સંપૂર્ણ સુરેખ સહસંબંધની નજીક હોય એવી કિંમત પરથી જ આપણે શું કરવો? ઉપયોગ કરવો. ચોથું છે કે જો રેખા યોગ્ય ન હોય નિયત સંબંધ રેખા, તો ફરીથી યોગ્ય નિયત સંબંધ રેખા મેળવવી અને ત્યારબાદ જ ઉપયોગ કરવો. આ શું છે? 164, 162, 160. કેવલભાઈ, શું છે આ બધું? હા, એ સ્ટુડન્ટ ભલે એટલા જ રહે, આપણે ભણવાનું છે. એક દાખલો હોમવર્કમાં છે. આવતીકાલે આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છીએ. સ્વાધ્યાય 3 ના દાખલા ગણશું. સ્વાધ્યાય 3 ના દાખલા આવતીકાલના લેક્ચરમાં. ઓકે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. મળીશું આવતીકાલે ફરીથી. થેન્ક યુ સો મચ.